વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આજે શીખશું આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે પ્રતિકૂળતાઓની સામે. બહુ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે આપણું આ, અને એમાંય સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હોય ને તો આ પાઠનું પ્રીટાસ છે. દશરથ માંઝી ધ માઉન્ટેન મેન, એના વિશેનું પ્રીટાસ છે આ. દશરથ માંઝીની વાત કરીએ તો જેને 22 વર્ષ સુધી મહેનત કરીને એકલા હાથે આખો પર્વત તોડી અને રસ્તો બનાવ્યો હતો, એના વિશેનું આ પ્રીટાસ છે આપણું. અને એનું જ એક મૂવી ઉતરેલું છે જેનું નામ છે માંઝી ધ માઉન્ટેન મેન. નવાઝુદ્દીન સિદ્દીકીનો અદ્ભુત અભિનય છે એમાં, અને એનું આપણે ટ્રેલર જોશું અને ત્યારબાદ ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે પ્રીટાસ જોશું, અને પછી આપણે યુનિટ શરૂ કરીશું. આ યુનિટમાં અલગ અલગ 3 પાર્ટ આપેલા છે. ત્રણ પાર્ટમાં એવું દર્શાવેલું છે કે ખરેખર પ્રતિકૂળતાઓ પડે, પ્રતિકૂળતાઓ આવે આપણા જીવનમાં, એનો સામનો કરી અને કઈ રીતે સફળતા મેળવી શકાય. તો હવે આપણે ટ્રેલર જોયા બાદ, પ્રીટાસ જોયા બાદ આપણું યુનિટ શરૂ કરીશું. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. बहुत ही लंबा दंगल चलेगा रे तोर हमारा. तैयार है? तैयार है. शानदार, जबरदस्त, जिंदाबाद. लोग कहता हम पागल हैं, जिंदगी खराब कर रहा है. ये भीतर का घाव है. जब तक ये टूटेगा नहीं भरेगा नहीं. तो अपना अखबार काहे नहीं छाप देते? अखबार निकालना इतना आसान काम है क्या? पहाड़ तोड़े से भी मुश्किल है का. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે આપણી ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 1નું પ્રીટાસ. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ એ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. દશરથ માંઝી તેના ઘરેથી રેન અવે એટલે ભાગી જવું, તેના ઘરેથી બહુ નાની ઉંમરે ઘરેથી ભાગી ગયા હતા અને કામ કર્યું હતું. અને કામ ક્યાં કર્યું હતું? તો કે ધનબાદની કોલસાની ખાણોમાં. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, પછી પોતાના ગામે પાછા ફર્યા. ટુક અપ વર્ક, એને કામ ઉપાડી લીધું. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી, અને પાછા આવી ફાલ્ગુની દેવી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. મિત્રો, આ વાક્યમાં ઘણી બધી વસ્તુ શીખવાની છે. તો પહેલી વસ્તુ જોઈએ આપણે આગળ પણ વાત કરી હતી કે વાઇલ, ઓન, બિફોર, આફ્ટર વગેરે પછી સીધું જ ક્રિયાપદ આઈએનજી વાળું આવે. આ એક પહેલો નિયમ, બરાબર. બીજું છે સ્લીપ્ડ. ખાસ ધ્યાન રાખજો, SLIP સ્લીપ એટલે લપસી જવું, આનું ભૂતકાળ આપેલું છે આપણને અહીંયા. પણ જો SLEEP હોય ને, સ્લીપ ઊંઘી જવું, તો એનું ભૂતકાળ અને ભૂતૃદંત સ્લેપ્ટ થાય, SLEPT. રેડી? આગળ જોઈએ આપણે તો હવે કે ગેલોર હિલ્સમાંથી થઈને ફાલ્ગુની દેવી તેના પતિ માટે એકવાર લંચ લઈને આવી રહી હતી, બરાબર. ત્યારે પોતે ત્યાંથી સ્લીપ થઈ એટલે લપસી ગઈ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. દે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ, કે તેઓ તેને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી ન શક્યા. બિકોઝ, કારણ કે there was no straight access to the town and which eventually led her death. એનું કારણ શું હતું? તો કે હોસ્પિટલે જવા માટેનો છે ને ત્યાંથી કોઈ સીધો રસ્તો હતો જ નહીં. મતલબ કે વચ્ચે પર્વત હતો, બરાબર. તો પર્વતને ચક્કર મારી એને ફરી અને પછી જ નજીકના ટાઉનમાં પહોંચી શકતા હતા એ લોકો. પણ આમાં એવું થઈ ન શક્યું, બરાબર. સમયસર એ લોકો ટાઉનમાં પહોંચી ન શક્યા. છેવટે શું થયું? તો એક આખી ઘટના એને દોરી ગઈ. કઈ બાજુ? હર ડેથ, મતલબ કે છેવટે તેનું મૃત્યુ થયું. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ. માંઝી બહુ ગંભીર રીતે ડિસ્ટર્બ થઈ ગયો. એન્ડ ધેટ વેરી નાઇટ, તે જ રાત્રે ડિસાઇડેડ ટુ કાર્વ એ પાથ થ્રુ ધ
ગેલોર હિલ્સ. તે જ રાત્રે નક્કી કર્યું કે હું આ ગેલોર હિલ્સમાંથી એક રસ્તો કોતરીશ, સો ધેટ જેથી કરીને હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ, જેથી કરીને તેના ગામને મળી શકે. શું મળી શકે? સરળ રસ્તો. શેના માટેનો? તો કે મેડિકલ સર્વિસીસ માટેનો. મતલબ પોતાના ગામને ડાક્ટરી સારવારની સેવા મળી શકે એટલા માટે એને નક્કી કર્યું કે હવે હું અહીંયા રસ્તો કોતરીશ. બરાબર, આગળ જોઈએ. હવે એ કાઉડ એ પાથ, તેણે રસ્તો કોતર્યો. હવે રસ્તાની માપ સાઇઝ આપી છે આપણને. કેટલી માપ સાઇઝ છે જો? 360 ફીટ લોંગ, 25 ફીટ ડીપ ઇન પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ ટુ ફોર્મ એ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેલોર હિલ. આટલી એની માપ સાઇઝ. બરાબર, આગળ જોઈએ. હવે હી કોટેડ, તે બોલ્યો. શું બોલ્યો? કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, કે જ્યારે મેં આ હિલમાં એટલે કે આ ટેકરીમાં એટલે કે પર્વતમાં હથોડા મારવાના ચાલુ કર્યા, પીપલ કોલ્ડ મી અ લ્યુનેટિક. લ્યુનેટિક એટલે થાય મેડ, પાગલ, કે લોકોએ મને પાગલ કીધો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પણ આ જ ઘટનાએ મારા મનોબળને એકદમ મજબૂત બનાવ્યું. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ. એના આખું કામ છે ને 22 વર્ષે પૂરું કર્યું. એટલે કે 1960માં ચાલુ કર્યું અને 1983માં પૂરું કર્યું. બાકો તમને જણાવી દઉં કે તાજમહલ પણ 22 વર્ષે જ પૂરો થયો હતો. બરાબર, પણ ફેર એટલો છે તાજમહલમાં અને આ રસ્તામાં કે તાજમહલ બનાવવા માટે 20,000 મજૂરોની હેલ્પ લીધેલી હતી, જે રાતો દશરથ માંજી એકલા હાથે ઊભું કર્યું હતું. બરાબર, ધીસ પાથ reduced the distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometers to 15 kilometers. બાળકો કલ્પના તો કરો કે જે 55 કિલોમીટરનું અંતર હતું એ 15માં આવી ગયું. હવે બરાબર, કે આ રસ્તાએ છે ને આ જે અંતર હતું, કયું અંતર? બિટવીન ધ આત્રી એન્ડ વઝીરગંજ સેક્ટરથી માંડી ક્યાં સુધીનું? તો કે ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ, આ બિહારનું ગયા ડિસ્ટ્રિક્ટ છે ને, બરાબર, તેની વાત છે આ. બરાબર, આખી લેટર આગળ જતાં માંજી સાઈડ, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, કે જોકે શરૂઆતમાં બધા જ મને મેણા મારતા, છતાં પણ દેર વેર ક્વાઇટ અ ફ્યુ, એવા પણ કેટલાક લોકો, થોડાક લોકો હતા, ક્વાઇટ એ ફ્યુ એટલે થોડાક લોકો, હુ લેન્ટ મી સપોર્ટ, જે મને ટેકો આપતા. કેવી રીતે? બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. અહીંયા પણ જો પાછું આવ્યું કે બાય પછી સીધું ક્રિયાપદ આઈએનજી વાળું. બરાબર, બાય ગિવિંગ એટલે આપીને. શું આપીને? ખોરાક આપીને અને મારા ઓજારો ખરીદવામાં મને હેલ્પ કરતા. આ રીતે ધીમે ધીમે લોકોએ મને ટેકો આપવાનું ચાલુ કર્યું. ફોર હિઝ અચીવમેન્ટ, તેની આ સિદ્ધિ માટે, અચીવમેન્ટ મતલબ સિદ્ધિ, માંજી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. મતલબ કે માંજી છે એ માઉન્ટેન મેન તરીકે જાણીતો થયો. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. અને આમ 2006માં બિહાર ગવર્મેન્ટ દ્વારા તેના નામની દરખાસ્ત કરવામાં આવી. શેના માટે? તો કે પદ્મશ્રી એવોર્ડ માટે. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ એનાઉન્સ્ડ, હવે તેના જીવન ઉપર એક ફિલ્મની પણ જાહેરાત કરવામાં આવી. એનાઉન્સ મતલબ જાહેરાત કરવામાં આવી. બરાબર, માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, મતલબ જ્યારે આ ઘટના બની ત્યારે માંજી તો તેની મૃત્યુની પથારીમાં હતો, મતલબ કે મરવાની તૈયારીમાં હતો. હી પુટ હિઝ થંબ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. મળતા પણ તેને જે ફિલ્મ બનાવવા માટે એક્સક્લુઝિવ રાઇટ હોય, જે હક દેવા પડે. બરાબર, તો એણે પોતાના અંગૂઠાની નિશાન આપ્યું અને કીધું કે વાંધો નહીં, કે મારા જીવન ઉપર તમે મૂવી ચાલુ કરો કે મૂવી ઉતારો. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન, જો વોઝ ગિવન આ પેસિવ વોઇસનું વાક્ય કહેવાય. બરાબર, એમિઝાર કે વોઝવેર પ્લસ ભૂતૃદંત, કે માઉન્ટેન મેનને આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? તો કે સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બિહાર સરકાર દ્વારા જે અંતિમ વિધિ કરવામાં આવે. બરાબર, એવું હોય કે જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ મૃત્યુ પામે અથવા કોઈ સૈનિક મૃત્યુ પામે અને એને જે અંતિમ વિધિ કરવામાં આવે, બરાબર,
એને સ્ટેટ ફ્યુનરલ કહેવાય. તો આવી જ સ્ટેટ ફ્યુનરલ દશરથ માંઝીને પણ આપવામાં આવી. તો આપણું હતું પ્રીટાસ. નીચે કેટલાક ક્વેશ્ચન પણ આપેલા છે, એ તમે જોઈ લેજો. અત્યારે આપણે નથી કરતા, બરાબર? એ તમે વિચારી લેજો અને જાતે એના જવાબ લખજો. હવે શરૂ કરીએ આપણે આપણું રીડ અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સની આપણી પહેલી સ્ટોરી. નામ છે એનું ટ્રેક્સ ટુ તાજનગર. એટલે બાળકો આમ ટ્રેક્સ છે ને, ટ્રેક્સ એટલે આમ તો રસ્તો થાય. અહીંયા જે વાત છે ને આપણે એ રેલવેના પાટાની વાત છે, બરાબર? જોઈએ સ્ટોરીમાં આઈડિયા આવશે આવા ટાઇટલ કેમ છે, બરાબર? For 25 years, residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. મતલબ કે 25 વર્ષથી તાજનગરના જે રહેવાસીઓ હતા ને એ લોબીડ ફોરનો આપણે ટેક્સ્ટ બુકમાં સિમિલર આપ્યો છે, એ જરાક અલગ છે, બરાબર? અને મિનિંગ પણ થોડોક અલગ છે એનો. અહીંયા શું છે લોબીડ ફોરનો મતલબ કે કોઈને પ્રભાવિત કરવા, હાથ મિલાવવા કે એકઠું થવું. મતલબ કે આ જે ગામના રહેવાસીઓ હતા ને એ 25 વર્ષથી છે ને પ્રયાસ કરી રહ્યા હતા. શેના માટે? તો કે તેમના ગામમાં રેલવે સ્ટેશન આવે તેના માટે. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ. સરસ વાક્ય છે, જો કે જ્યારે તેઓની ઈચ્છા પૂરી ન થઈ ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ મેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. શું નક્કી કર્યું? ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. એટલે આખી વસ્તુ કે આખી બાબત પોતાના હાથમાં લેવી. they pulled in 21 લાખ રૂપીઝ. તેઓએ એકઠા કર્યા. pulled in બરાબર કલેક્ટેડ. શું એકઠા કર્યા? 21 લાખ રૂપીઝ. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને પોતાની જાતે જ ત્યાં રેલવે સ્ટેશન બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મતલબ ત્યાંની વસ્તી અંદાજે કેટલી હતી? કે 3000 લોકોની, બરાબર? અને મોટા ભાગના લોકો ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. સરસ શબ્દ છે, બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. એ લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. એક પ્રબળ ઈચ્છા હતી કે બસ આપણા ગામમાં એક રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ. બધાએ ફાળો આપ્યો તેમાં. કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો, અને એના ઉપરથી જ શબ્દ બને કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. બધાએ ફાળો આપ્યો. ફાળો કેવી રીતે આપ્યો? તો કે એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધાએ પોતપોતાની કેપેસિટી મુજબ, ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જિંગ મતલબ એ ફાળાની રેન્જ કેટલી હતી? મતલબ ફાળો ક્યાંથી ક્યાં સુધીનો મળ્યો? તો કે 3000 રૂપિયાથી માંડી અને કેટલા? 75,000 રૂપિયાનો બધાએ પોતાની કેપેસિટી મુજબ ફાળો આપ્યો બધાએ. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. કે તે બધાએ શું કર્યું? તો કે સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. આવું કોણ બોલ્યું? સૈયદ રણજીત સિંહ. એ કોણ હતા? અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર મતલબ ભૂતપૂર્વ, મતલબ ભૂતપૂર્વ સરપંચ છે, નામ હતું રણજીતસિંહ. એના વાક્ય બોલેલું છે, બરાબર? એટલે એ ડાયરેક્ટ સ્પીચમાં છે, એટલે ઉત્તરણ ચિહ્ન હોય જો, બરાબર? એમાં કોઈના બોલેલા સીધા વાક્ય લઈને આપણે તો ડાયરેક્ટ સ્પીચ કહેવાય, અને પછી આપણે એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતા હોય. હજી આ વાક્ય પણ અવતરણ ચિહ્નમાં છે, બરાબર? જો મતલબ આ પણ વાક્ય કોઈ બોલતા હોય, બરાબર, તો જ અવતરણ ચિહ્નમાં વાક્ય આવે. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગામ, દિલ્હી એન્ડ રેવર. કે આ ગામમાં ઘણા બધા લોકો એવા હતા જેને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવું પડતું. દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. વિદ્યાર્થીઓ પણ હતા જે કોલેજે જતા. ટિલ નાવ, હાલ સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. અમારે ત્યાં જવું હોય ને, મતલબ વી હેડ ટુ આઈધર ગો ટુ, અમારે કાં તો હલીમંડી જવું પડે અને કાં તો પટલી જવું પડે. શેના માટે? ટુ કેચ એ ટ્રેન. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. અને બેમાંથી ગમે ત્યાં જવું હોય ને તો 6 કિલોમીટરનું અંતર કાપવું પડે. મતલબ ત્યાં પહેલાં 6 કિલોમીટર અંતર કાપી અને કાં અહીંયા અને કાં અહીંયા જવાનું, બરાબર? અને ત્યાંથી પછી એને ટ્રેન મળે. આવી તકલીફ પડતી જો બધાને વી થોટ, અમે વિચાર્યું હવે કે વેન ધ રેલવે લાઇન્સ
પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જ્યારે આપણા ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો આપણી પાસે સ્ટેશન હોવું જોઈએ. વુડ હેવ એટલે હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ એવું કંઈ બન્યું નહીં. સો વી રેઝડ ડિમાન્ડ ઇન 1982, અમે 1982માં અમારી માંગણી રજૂ કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને એની કન્ટિન્યુઅસલી સતત અમે માંગણી ચાલુ રાખી. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આસ્ક ફોર એનો સિમિલર થાય ડિમાન્ડ, બરાબર, માગણી કરવી. અમે અમારી માગણી કન્ટિન્યુઅસલી ચાલુ રાખી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ રેલવે ઓથોરિટી અમને કહી દીધું, શું કીધું? ધે ડીડ નોટ હેવ ફંડ્સ, અમને સ્પષ્ટ કીધું કે અમારી પાસે કંઈ પૈસાની જોગવાઈ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. બહુ મસ્ત શબ્દ છે આ, ટુ ક્રાફ્ટ ઓન ડેસ્ટિની, મતલબ જાતે જ નસીબ ઘડવું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આપણે વાત કરીએ એમ કે ઉત્તરણ ચિહ્નવાળા વાક્ય આ શબ્દો હતા, એટલે મતલબ કે આ વાક્ય કોઈક બોલતું હોય તો આ વાક્ય આપણને કોને કીધું? હુકમચંદે કીધું. હુકમચંદ કોણ? તો કે મેમ્બર ઓફ ધ કમિટી. એટલે આવું ખાસ યાદ રાખવાનું, બરાબર, કે આની પહેલાં રણજીતસિંહ હતા. રણજીતસિંહ કોણ હતા? તો કે ભૂતપૂર્વ સરપંચ. હુકમચંદ કોણ? તે કમિટીના મેમ્બર. એટલે છેવટે રેલવે ના પાડી દીધી કે અમારી પાસે ફંડ નથી, તો ન કેવું કર્યું? હવે અમારું નસીબ અમે જ ઘડશું. એઝ અ રિઝલ્ટ, પરિણામે શું થયું? હવે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. અમારી પંચાયતે 2008માં ઠરાવ પાસ કર્યો. ઠરાવમાં શું હતું? સેઇંગ ધેટ, મતલબ એવું કહેતો ઠરાવ. શું કહેતો? સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કારણ કે રેલવે તેમના માટે ત્યાં સ્ટેશન બાંધવા સક્ષમ નથી, તેથી they would do it for themselves, કે તે કામ તેઓ પોતાની જાતે કરશે, એન્ડ with their own money, અને પોતાના જ પૈસાથી કરશે. આવો એક ઠરાવ પાસ કર્યો. soon an 11-member team was formed. ફોર્મ FORM, એના સિમિલર બે આપ્યા. જો મેડ પણ કહેવાય અને ક્રિએટેડ પણ કહેવાય. બનાવવું થાય, રચના કરવી. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ ટીમે ગામડાવાળા લોકો પાસેથી, બધા પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, as a result of their efforts, કે 7 જાન્યુઆરી 2010 તેમના પ્રયત્નોને પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આ કન્ટ્રીનું એક આ પહેલું સ્ટેશન બન્યું, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. આપણા ભારતનું એવું પહેલું સ્ટેશન કે જેમાં રેલવે કંપનીએ એક પૈસાનો પણ ખર્ચ ન કર્યો. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, અને કામ કરતું શરૂ થઈ ગયું.